अस्सलामुअलैकुम। तो स्वागत है તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં। તો ગાઈસ અત્યારે તો હું ખાલી રેડી થઈ છું। અત્યારે જવાનું છે મારી ફ્રેન્ડના ઘરે કે અહીંયા મને થોડુંક કામ છે એટલે મેં અમારા ઘરે નવો સદસ્ય આવી ગયો છે ગાઈસ। તો જો એ સદસ્ય છે આ ઝીણું બાબુ છે ને એ છે, એ અમારા સદસ્ય બની ગયા છે। નહીં કદે મ્યાઉ કદે એ નીંદરમાં છે અત્યારે તો એ નીંદરમાં છે। આખો દિવસ આમ ભાગ્યો હશે ને, અમે એને ઉપર રાખ્યો છે કેમ કે નીચે તો પછી કામ કરતા હોય તો આપણું ધ્યાન દઈએ ના રહીએ તો બહાર વયું જાય તો પછી એને ક્યાં ગોતવા જાવ, તો પછી કૂતરા અહીંયા ફરતા જ હોય છે એટલે પછી થોડીક બીક લાગે એટલે ઉપર રાખ્યું છે એને। તો એ ઉપર મસ્ત મજા એને કરતો હોય, ખાવાનું પીવાનું બધું એને અહીંયા ટોટલી રાખી દીધું છે। તો અત્યારે અહીંયા આવી આરામ કરીશ। હા શું સુઈ જા, આમ જો મને બોલાવીશ સુઈ જા। શું સુઈ જાવ છે? હા સુઈ જાવ। હજી તો એ ઘણું નાનું છે ગાઈસ, તો એ અત્યારે હવે સુઈ જાય છે, આપણે ડિસ્ટર્બ નથી કરતા। ચલો આપણે બી જવાનું છે તો હવે જઈએ પછી મળીએ। સો ગાઈસ હું આવી ગઈ હતી। સો ગાઈસ હું આવી ગઈ હતી મારી ફ્રેન્ડના ઘરે, અને અહીંયાથી હવે અમારો અચાનકથી પ્લાન ચેન્જ થયો છે। હવે થશું અમે ક્યાંક, તો અમે આટો મારવા જઈશું બહાર। અત્યારે એ માસ્ક નથી પહેર્યો ને તો હું એનો ફેસ કાઢ દેખાડશે। તો ચાલો ગાઈસ હવે અહીંયા આવી ગઈ છું, તૈયાર થઈ જશે ને પછી આવશે। વાહ દીદી વાહ નાઇટ ડ્રેસમાં છે। ચાલો ગાઈસ આપણે એના ઘરે જઈએ પછી તમને મળીએ। તો ગાઈસ અમે નીકળી ગયા છીએ। ત્યાં નગમાબેન છે પણ હું એનો ફેસ નહીં દેખાડું। અરે યાર ઘડી ઘરે તમે કયો પર એને ખબર નથી કે હું બ્લોગ ચાર્જ કરીશ, એ એમને મારી પૈકી આવેલી જ આવી છે। તો ચાલો ગાઈસ આપણે એના ઘરે જઈશું, એ તૈયાર થશે ને પછી અમારે જવાનું છે। હવે અચાનકથી પ્લાન બન્યો છે તો એને આપણે સફળ કરશું। બસ એમાં માતો થઈ બહુ નખરા કરે છે। ચાલો માતો નવો ફોનની લાઈટ છે ને એટલે જાઉં બહુ नखरा करे थे भाई। कि जो भी वीडियो आपको डिटेल चाहिए मुझे बताइए। અમે આવી ગયા છીએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં, જ્યાં શિલ્પ ઉત્સવ સેલ છે ને અહીંયા। તો અમે હવે જઈ રહ્યા છીએ અંદર। હું લઈ લઉં છું। સો ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે અંદર। હવે અમે બધી વસ્તુ જોઈ રહ્યા છીએ, જો અમને ગમશે તો અમે લેશું, ને અમે આટો મારીને વયા જશું। ગમે છે પણ અહીંયા નથી અત્યારે, અહીંયા તો આમ બધા આ પડ્યા છે, એ તો ઓલા છે બધા ડેમેજ પીસ છે, તો ફ્રેશ પીસ આ છે બધા ફ્રેશ પીસ આ બધા છે અહીંયા। મસ્ત મને બહુ જ ગમ્યું છે પણ હવે વિયો ગાયબ થઈ ગયો ભાઈ અહીંયા આવતા નથી પણ અમે જોઈ રહ્યા હતા બધું। ત્યાં નગમાબેન જોઈ રહ્યા છે બ્રેસલેટ। હજી નાજુ રસ્તામાં છે, હજી નાજુ આવે છે તો એ આવશે પછી એ જોશે પાછું, ત્યાં સુધી અમે જોઈ લઈ બધું। અમારા નાજુબેન નાજુબેન આવી ગયા છે, નગમાબેન તો અહીંયા છે તો આવી ગયા છે। તો એ લોકો જોવે છે, અમારી અમે પાછા બહાર નીકળ્યા છીએ, એવું ના સારું થાય એ આવતા હતા ને એટલે અમે પાછા બહાર નીકળ્યા। તો એ જોવે છે, હવે એ જોઈ લઈએ અહીંયા બધું પછી આપણે જઈએ પાછા અંદર। અમારા નાજુબેન જોઈ રહ્યા છે ચમચા, એ બીજું શું માંગી રહી હતી ફ્રીમાં? છાશ કરવા ફ્રીમાં માંગી રહી છે। વાહ વાહ સારું કહેવાય, હાલો દેશે આ ભાઈ તમને। રમવાનો શોખ લાગ્યો છે, વળવા જોઈએ અમને દાંડિયા રમવાનો શોખ થાય અને જોઈને કાળા વહેણા। તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ પાછા ઘરે, કારણ કે નગમાબેનના ઘરે જાય છે। ચલો ગાઈસ ઘરે પહોંચી। હેલો ગાઈસ, તો હું આવી ગઈ હતી ઘરે રાતે, તો પછી મને કાંઈ ઈચ્છા જ નથી બ્લોગ બનાવવાની, તો મેં પછી આ ઘરે આવીને જમીને ડાયરેક્ટ સૂઈ જ ગઈ હતી। તો મેં વहाँથી ખાલી શિલ્પ कहना क्या चाहते हो? નામે ભૂલાઈ જાય છે, શિલ્પ ઉત્સવ સેલમાંથી મેં આ કપ પણ લઈ આવી છું। એ મેં બે જ લઈ આવી છું ખાલી, બીજા મેં પછી જઈશ। હતા ઘણા સારા હતા, ઓલા ફેરી કરતાં આ ફેરી પર વધારે સારું આવ્યું હતું, તો તમે લોકો પણ જાજો।
અને એમાં જઈને વિઝિટ કરજો. તમને સારી લાગે એ ચીજ તમે લઈ આવજો. ઓલી ફેરી અમે ગયા હતા તો ઓલી ફેરી અમે કાંઈક લઈ આવ્યા હતા. તો એ શું લઈ આવ્યા હતા એ તો હું ભૂલી ગઈ, મને યાદ નથી. આ ફેરી તો હું કપ લઈ આવી છું. તો એ 2 કપ લઈ આવી છું. જો એકના બદલે 2 કપ. અહીંયા ઉત્સવ દર વર્ષે કેમ કાંઈક જ આવે છે. તો હમણાં 10 તારીખ સુધીના જ છે, આવતા મહિનાની 10 તારીખ સુધીના જ. પછીની હોય પછી પૂરું થઈ જશે. તો ગેસ તમે જઈ આવજો અને લઈ આવજો જેમ હું ગઈ હતી. તો ચલો ગેસ હવે તો આગળ જાશું ક્યાંક, તો વળી ક્યાંક બ્લોગ બનાવશું. ત્યાં સુધી આ બ્લોગને આપણે અહીંયા સેન્ડ કરી લઈએ. તો ઉમ્મીદ કરું છું કે તમને અમારો નાનકડો બ્લોગ સારો લાગ્યો હશે. તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, એની સાથે ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો અને બેલ આઇકન બી દબાવી દેજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. લવ યુ, અલ્લાહ હાફિઝ. મળીએ પછી એક નવા બ્લોગની સાથે. હું એક તમને વાત કહેતા તો ભૂલી જ ગઈ કે હજી આપણા 1K સબસ્ક્રાઈબરનો સેલિબ્રેશન હજી બાકી છે. તો એનો બ્લોગ પણ વહેલો જલ્દી આવશે. તો એ બ્લોગ જોવા માટે તમને થોડીક વાટ જોવી પડશે. તો ચાલો એ બ્લોગ આવશે ત્યારે તમે બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ.